ઝાલાવાડ પંથકના ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી તરફ વાળવા માટે ધ્રાંગધ્રાના વાદગઢ ગામે પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ગ્રીન એગ્રો કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ સેમિનારમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ તકે વાદગઢના પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ પટેલે પોતાની જમીનમાં દાડમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરી અને આંતરપાક પદ્ધતિ દ્વારા મેળવેલી મબલખ સફળતા રજૂ કરી હતી, જે અન્ય ધરતીપુત્રો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સેમિનારમાં કંપનીના અધિકારી અતુલ રૂપાલાએ દાડમની ખેતીમાં જમીન તૈયાર કરવાની રીત, ડ્રીપ સિંચાઈ પદ્ધતિ અને રોગજીવાત નિયંત્રણ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. ખાસ કરીને બાગાયત ખેતી માટે સરકાર દ્વારા અપાતી પ્લાસ્ટિક મલ્ચિંગ, નેટ હાઉસ અને ડ્રીપ ઇરિગેશન જેવી વિવિધ સબસિડી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો મેળવી આર્થિક રીતે સદ્ધર બની તેવો મજબૂત સંદેશ આ સેમિનાર દ્વારા સમગ્ર ઝાલાવાડ પંથકમાં પહોંચાડવામાં આવ્યો હતો. મારું નામ વિષ્ણુભાઈ લાલજીભાઈ પટેલ, ગામ રણમલપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. અમે રણમલપુર ગામમાં જાજોપાક બાગાયતી ખેતીનું સારું એવું દાડમનું વાવેતર છે અને સરકારશ્રી તરફથી પણ દાડમના વાવેતરમાં સારી એવી સબસિડીનો લાભ ખેડૂતને આપે છે અને ખેડૂતો લાભ લે છે. એમાં આપણે દાડમના પ્લાન્ટમાં સબસિડી, ડ્રીપ એરિગેશનમાં સબસિડી અને એવા અલગ અલગ ક્ષેત્રમાં સબસિડી ખૂબ સારી એવી મળે છે અને દાડમના પાકમાં ખેડૂતોને પણ સારું એવું પ્રોફિટ માર્ગદર્શનથી જો ખેતી કરવામાં આવે તો સારું એવું પ્રોફિટ મેળવી શકે છે. આ વર્ષે જો આપણે દાડમમાં જોવા જઈએ તો થોડોક માવઠાની અસર થોડીક ઇસ્યુ હતો, પણ તેમ છતાં પણ દાડમમાં આ સાલ ભાવ સારા હોવાથી ખેડૂતને પોતાનું પ્રોફિટ જળવાઈ રહેશે. એટલે દાડમની ખેતી કરવી એ ખેડૂતો માટે યોગ્ય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું અતુલ રૂપાલા, વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી આજે અમે ખેડૂત શિબિરનું જે આયોજન કરેલ છે, ઓન એન એવરેજ 2 થી 2.5 ખેડૂતો અહીંયા મિટિંગની અંદર હાજર છે. જે કચ્છમાંથી ઘણા બધા ખેડૂતો આવ્યા છે, તેમજ બોટાદથી આવ્યા છે, લાખણી થરાદથી આવ્યા છે, બહુચરાજી માંડલથી આવ્યા છે અને આપણા હળવદ અને ધાંગધ્રાના ખેડૂતો છે. જ્યારે આ અમારા ખેડૂત મિત્ર જે છે એમનો આ ચોથો બહાર છે. આજે દાડમની અંદર મેગા મિટિંગ કરી રહ્યા છીએ અમે. તો એની અંદર ઓલમોસ્ટ વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડની બધી જ પ્રોડક્ટ, જેમ કે થ્રિપ્સ અને માઇટ્સ માટે રોસઅપ ગોલ્ડ, જેને કહેવાય કે ફ્લાવરિંગ માટેથી કિસાન પ્લસ પ્લસ, જેસીડ એફિડ માટેથી એક્સિલન્ટ ગ્રીન, તેમજ રૂટ માટેથી એક્સ ગોલ્ડ છે અને એવી ઘણી બધી પ્રોડક્ટો છે જે અમે આ પ્લોટની અંદર રેગ્યુલર જરૂરિયાતના હિસાબેથી વપરાવતા હોઈએ છીએ. અને છેલ્લા 4 વર્ષથી આ પ્લોટ મારી સાથે છે. તમે જોઈ શકો છો કે બધા પ્લોટની અંદર માલ પણ આજે ઓન એન એવરેજ 25 કિલોથી 30 કિલો છે. આ જ પ્લોટની અંદર અમે 8મા મહિનાની 22 તારીખ 23 તારીખે માલ હાર્વેસ્ટિંગ કર્યો અને તાત્કાલિક પાછળ 9મા મહિનાની 3 તારીખે અમે રિપીટ ઇથરાઇલ મારેલ છે. તમે એનો રિઝલ્ટ જોઈ શકો છો, માલ પણ જોઈ શકો છો. તમને બધી જ જગ્યાએ સારો એવો ક્વોલિટીવાળો માલ છે. 100 ગ્રામથી માંડીને કે 400 ગ્રામ સુધીની ઓન એન એવરેજ વજન છે, સાઇઝ છે, બેસ્ટ ક્વોલિટી છે અને ખેડૂતોનું પણ બહુ સારું એવું ધ્યાન દે છે. મારું નામ છે ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ, ગામ રણમલપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. અને આ મેં દાડમનું જે વાવેતર જ્યારે કર્યું ત્યારે આજ ચોથો બાર છે. અત્યારે ચોથા બારમાં આજની તારીખમાં 25 થી 30 કિલો માલ નીકળી એવું છે, બરાબર. અને અત્યારે હાલની પોઝિશન અંદર બજારમાં બહુ સારા બજાર છે, એમાં કોઈ કંઈ તકલીફ નથી. બજાર આજની તારીખ પ્રમાણે 100 થી માંડીને 140 થી 50 રૂપિયાના ભાવ આજની તારીખમાં વેચાય છે દાડમનો ભાવ. અને દાડમમાં જ્યારે અમે જે રોપા જ્યારે ચોપનું કામ કર્યું ત્યારે દાડમમાં સબસિડી હોતા સાથે મળી ગઈ અમને. અને ડીપ વેરિફિકેશનમાં બરોબર ને 55 થી 60% સબસિડી છે, એ હોતા અમને મળી ગઈ છે સરકાર તરફથી. બસ ખૂબ ખૂબ આભાર.